નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય ખાતર વાવવું હોય, માંડવી મોટી થઈ ગઈ હોય, ડીએપી, યુરિયા, 12-32, હોળ, સલ્ફર, ફાડા, તો કઈ રીતના વાવવું આપણે એક જુગાડ કર્યો તો હાલો હું તમને બતાવું ખાતર વાવવાનું. ભેગું હાથે હાલતું જાય, મીંદડા હાલતા જાય, બલુનિયા હાલતા જાય ને ભેગું પાયાનું ખાતર પણ વવાતું જાય. તો હાલો હું તમને દેખાડું. આ જુગાડ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો બધા કોમેન્ટ કરતા જાજો જરૂરથી. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો આગળ મીંદડા હાલતા જાય, વાહે બલુનિયા હાલતા જાય ને એના ભેગા ઓલા પાવડી ફિટ કરી દીધી એટલે લીટાઈ થતા જાય છે, જેનાથી વરસાદ તણવે તો આપણે પાણી વારવામાં સારું પડે અને માંડવીના મૂળ પણ ભરાઈ જાય ને ભેગું યુરિયા, ડીએપી, 12-32, હોળ ગમે તેમ પાયાનું ખાતર પણ આમાં ભેગું હોવાતું જાય. તો હાલો હું તમને આ જુગાડ દેખાડું કઈ રીતના હોવાતું જાય. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મીંદડા પાસે આપણે જે દાંડવું હોય, દાંડવાને મીંદડા હારે બાંધી દીધું છે એના ખીપામાં, એટલે એની પાસે ખાતર પડતું જાય. હાડની મૂળમાં આગળ મીંદડા હાલતા જાય, એની પાસે ખાતર પડતું જાય ને વાહે બલુની હાલતા જાય ને લીટા પણ થતા જાય છે ને માંડવીના મૂળ પણ ભરાતા જાય છે. આ જુગાડ કેવોક લાગ્યો, સારો લાગ્યો હોય તો બધા કોમેન્ટ કરી દેજો ને બધા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો ને આવા નવા જુગાડના વિડીયો જોવા માટે અમારી દેશી એગ્રી જ્ઞાનને ફોલો કરી દેજો.